નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી YouTube ચેનલમાં ફરી એક નવા વિડીયો સાથે। હવે મિત્રો, આપણે જ્યારે સ્માર્ટફોન યુઝ કરીએ છીએ ત્યારે એમાં ઇન્ટરનેટની સ્પીડ વિશે આપણે ક્યારેય સંતુષ્ટ થતા નથી હોતા। હંમેશા આપને એવું લાગતું હોય છે કે આપણે ડેટા પ્લાન તો બહુ સારો કરાવ્યો છે, પરંતુ જે ડાઉનલોડ સ્પીડ છે તે બહુ ઓછી આવતી હોય એવું લાગે છે। આ વિડીયોમાં હું તમને જણાવીશ કે જે ઇન્ટરનેટ કંપની છે તે તમને શું બતાવશે ઇન્ટરનેટની સ્પીડની જાણકારી વિશે, અને તમારું શું જાણવું છે ઇન્ટરનેટની સ્પીડ વિશે। મિત્રો, જે તમારી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે તે જ તમને ઇન્ટરનેટની સ્પીડ બતાવે છે। હવે આપણે વાત કરીએ એમબીપીએસ એટલે કે મેગા બીટ્સ પર સેકન્ડ। જે તમે સોફ્ટવેર યુઝ કરતા હોય, તે પછી ટોરેન્ટનો સોફ્ટવેર હોય કે વિન્ડોઝનો સોફ્ટવેર હોય, તેમાં કોઈ પણ સ્પીડ બતાવે છે તે બતાવે છે। ત્યાં જે તમને જે સ્પીડ દેખાય છે ડાઉનલોડના સમયે એમબીપીએસમાં, તે હોય છે મેગા બાઇટ્સ પર સેકન્ડ પર। હવે આ બંનેનું જે અંતર છે એ જાણવું ખૂબ જ જરૂરી છે। કન્ફ્યુઝ થતા રહેશો કે મારા જે ડાટા પ્લાન છે એ તો 16 MBPS નો છે અને મને ડાઉનલોડ સ્પીડ જે બતાવે છે એ 2 MBPS જ બતાવે છે। હવે મિત્રો, આવી ગયા છીએ આપણે કોમ્પ્યુટર ઉપર અને આ ગૂગલ ક્રોમમાં આપણે સર્ચ કરી લઈએ। અહીંયા પહેલેથી આપણે સર્ચ કરેલું સ્પીડ ટેસ્ટ નેટ। જ્યારે આ સ્પીડ ટેસ્ટ નેટ આપણે આને ઓપન કરશું, આ જ્યારે ઓપન કર્યું એમાં ગો લખેલું આવેલું છે, તો આપણે એને ગો ઉપર ક્લિક કરશું એટલે અહીંયા સ્પીડ છે એ આપણે જનરેટ થશે। હમણાં જે આપણે કોઈ નેટની સ્પીડ આવે છે એમબીપીએસમાં, કે વિડીયો એકદમ ક્લિયર નથી, પરંતુ જેટલું બને એટલી કોશિશ કરીએ આપણે, તો સ્પીડ આપણી જનરેટ થાય છે અહીંયા। આ જે સ્પીડ આપણે કન્ઝ્યુમ થાય છે આમાં, તે હમણાં સ્ટોપ થઈ જશે। એક આ ડાઉનલોડ એમબીપીએસ અને અપલોડ એમબીપીએસ 0.6123 બહુ જ ઓછી સ્પીડ આવે છે। આ માત્ર એક આપણે ચેક કરવા માટે અત્યારે છે। તો મિત્રો, અહીંયા આપણે અપલોડમાં જે એમબીપીએસ સ્પીડ એટલે 0.63, મિત્રો હમણાં જે આપણે જોયું કે અપલોડમાં 0.63 MBPS અને ડાઉનલોડમાં 1.45 MBPS। હવે આ જે આપણે સ્પીડ જોઈ તે હતી મેગા બાઇટ્સ પર સેકન્ડ પર, નહીં કે મેગા બીટ્સ પર સેકન્ડ પર। તમારું જે કોમ્પ્યુટર છે, તમારું જે સોફ્ટવેર છે તે માપે છે મેગા બાઇટ્સ પર સેકન્ડ પર। હવે આ બંનેનું જે અંતર છે તે એક 8 થી ડિવાઈડ થઈ જાય છે, કારણ કે 1 મેગાબાઇટમાં 8 મેગા બીટ્સ હોય છે। હવે માનો કે જો તમને સ્પીડ મળે છે 20 મેગા બીટ્સ પર સેકન્ડ પર, તો તે કોમ્પ્યુટરમાં 2.5 મેગાબાઇટ્સ પર સેકન્ડ પર બતાવશે। હવે આ બંને જે સ્પીડ છે એ સ્પીડ તો એક સરખી છે, એવું નથી કે 2.5 મેગાબાઇટ્સ પર સેકન્ડ પર બતાવે છે એ સ્પીડ ઓછી છે અને 20 મેગા બીટ્સ પર સેકન્ડ પર બતાવે છે એ સ્પીડ વધુ છે। હવે માનો કે તમારી પાસે 8 MBPS નો પ્લાન છે, તેમાં તમને 7.5 થી માંડીને અને 8 સુધી સ્પીડ મળી જવી જોઈએ। તમે જો ડાઉનલોડ કરો છો તો તેમાં 900 થી 1000 સુધી MBPS ની સ્પીડ મળવી જોઈએ। હવે માનો કે તમારી પાસે 1 GB નો કોઈ ફાઇલ છે, તેને ડાઉનલોડ થવામાં 1000 સેકન્ડ લાગવી જોઈએ। હવે એવું નહીં માનતા કે 8 MBPS નો પ્લાન છે તો 1000 MB ની ફાઇલ છે તો 125 અથવા 130 સેકન્ડમાં તે ડાઉનલોડ થઈ જશે। તમને જે સ્પીડ મળે છે ઇન્ટરનેટ કંપની તરફથી તે હોય છે મેગા બીટ્સ પર સેકન્ડ પર, અને તમારું કોમ્પ્યુટર જે બતાવે છે તે હોય છે મેગા બાઇટ્સ પર સેકન્ડ પર। હવે એવું નહીં વિચારતા કે આ સ્પીડ બંને અલગ અલગ છે અને મારે સ્પીડ ઓછી આવે છે, ફોનમાં સ્પીડ વધુ બતાવે છે, કોમ્પ્યુટરમાં ઓછી બતાવે છે, પણ મેગા બાઇટ્સ અને મેગા બીટ્સ ની આ જે તફાવત છે, અંતર છે, તેના હિસાબે આપણને એવું લાગતું હોય છે। હવે મિત્રો, જે ભાઈ ચેનલ પર નવા હોય ચેનલ લાઈક કરજો, શેર કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો।